હા ઉનાળામાં કેવા તડકા પડે છે આ માથાની હારે હારે આખે આખું શરીર બળી જાય છે આખે આખું શરીર મને લાગે છે કે આ ઉનાળામાં હવે હાયલું બહુ નહીં હાલ્યો એકાદી ગાડી લઈ નાખું હું કેવું ના ગાડીઓ મોંઘી તો જો થઈ ગઈ છે 2-2.5 લાખની ટુ વ્હીલ આવે છે પેલે 2 લાખની ફોર વ્હીલ આવતી હવે ટુ વ્હીલ આવે છે ગાડી નો લેવાય મોંઘવારી બહુ વધી ગઈ છે ને પૈસા બધા છે નહીં શું કરવું આયલા જાય ઈ જ બરોબર છે થોડા વાર થઈ ગયા છે આહાહાહા રસ પીવો પડશે હા ભાઈ બોલ સાંભળી ગયો પીવડાવીશ નહીં 10 રૂપિયા છે એવું છે હા બોલ હું કામ હતું બોલ હવે આવા ભર તડકાનો હું તો આમથી આમ આટા મારે ક્યાં જાસ હવે એ આમથી નામ નહીં કામ હોય ને તો જ બહાર નીકળાય બાકી આવા તડકામાં લૂ લાગી જાય ઝાડા થઈ જાય એટલે એના કરતા છે ને કામ હોય તો જ નીકળે એટલે મારું કામ પતાવીને ઘરે જતો તો બેટા ગાડી બાડી લઈને સમજાડું અને આવા તડકામાં લૂ લાગશે ને તો પથારી ફરી જાય હવે હા અને ગાડી લઈને એના કરતા ડબલ ખર્ચો તો દવાખાનામાં કરી જાય અરે ગાડી તો મારે લેવી છે પણ અત્યારે ગાડીઓના ભાવ તો જો કેવડા ભાવ વધારી નાખ્યા છે 1.5 2 લાખની નવી આવી મોપેડું છૂટે છે સસ્તી ગાડી ક્યાં મળે મોંઘી જ ગાડી મળે છે કોઈ સસ્તી ગાડી અરે સસ્તી ગાડી જે હોય એક નંબર મારા ધ્યાનમાં હે તારા ધ્યાનમાં ક્યાં આ જો એલા હે આ સસ્તી છે અરે નહીં આ તો મોંઘી છે પણ આના કરતા સસ્તી મળી જશે તને એમ કહું છું મળી જશે એવી કઈ ગાડી છે વળી એક લાલ સનેડો ગાડી હોય એક નંબર લાલ સનેડો હા એટલે એક્ટિવા છે ના સ્પોર્ટ બાઇક છે અચ્છા સ્પોર્ટ બાઇક છે કાઈ વાંધો નહીં સ્પોર્ટ બાઇક તો સ્પોર્ટ બાઇક હાલ છે પણ કેવડી સસ્તી આમ 10-12 હજાર કે 5000 ખાલી 5000 આપણે એવું જ હોય એલા એ જો ઈ 5000 માં ગાડીનો સોદો તું મને કરાવી દે ને મારા તરફથી 2 રસ ફ્રી હો રસ નહીં ભાઈ પીઝા ખાવા પડે એ પીઝા નો ખવાય આવી ગરમીમાં હું ખાવ આ તો તું ખાઈ લેજે હાલ પેલા મને ગાડીનું કરાવ ખાઈ દે જા ભાઈ 5000 માં ગાડી હા લાલ સનેડો બસ માર હવે આ લાલ સનેડો રે સનેડો લા એ હું કરે છાપી દઈ હું દીવારમાં ગાડી લઈને આંધળાની જેમ હાઈલો આવે ખબર નથી પડતી લા આમ ગાડી હકાઈ અરે ફૂટી જાતો આની પાસેથી ગાડી લીધી હતી સમજાડું અને ઠોકી દેવી હતી લા એ માણા છે જો આને ભાઈ આ હેને આ ગામનો સૌથી સસ્તો વેપારી ગાડીનો હાવ સસ્તો એકવાર એક ગાડી તો એને 1500 માં વેચી નાખી હે ખાલી 1500 માં હા ખાલી નોતા ભરેલા એ એટલે એમ નહીં પણ ઈ 1500 ની ગાડી વેચે ત્યારે તારે મને નો કહે કે 1500 ની ગાડી છે તારે લેવી છે અરે ત્યારે મને નહોતી ખબર ને કે તારે લેવી છે ગાડી અરે ત્યારે મને પણ નહોતી ખબર ને કે તું ગાડીનું કરે અરે હું ક્યાં ગાડીનું કરું છું આ ગાડીનું કરે છે તે તો કીધું હમણે 1500 ની વેચી નાખી અરે ભાઈ તો આજે વેચી ને અરે પણ ઈ તારો દોસ્તાર છે ને તને ખબર તો હતી ને કે 1500 ની ગાડી હતી શાંતિ રાખ ને ધંધાના ટાઈમે હું વેચા ગાડી લેવાનું છે દેવાનું છે કોને લેવી ગાડી બારે ગાડી તો છે ભાઈ જો કેટલા વાળી કહી દે ઓલી 5000 વાળી તમે નહોતા કહેતા ઈ પૈડી લાલ સનેડો પડી છે નહીં છે રાખી છે ભાઈ જો લાલ સનેડો છે અરે લાલ હોય પીળો હોય ગમે એવો સનેડો હોય મને હાલ છે તમ તારે કાઈ વાંધો ને એક કામ કર ફટાફટ છે ને મને ગાડી દેખાડ હાલ ગાડી પાછળ અડ્ડા ઉપર રાખી છે હા તો હાલો અડ્ડે લઈ જાવ અડ્ડે હાલો એ સનેડો લાલ સનેડો લાલ સનેડો ચાલુ થઈ ગયો ફટાફટ પેલે ગાડીનું કે ખબર છે લાલ સનેડો છે હાઈ ક્લાસ ગાડી છે એમાં એવું છે હા કે સનેડા ગાડીનો કોઈ ઘરાક આવે ને હા તો જરાક એક્સાઇટમેન્ટમાં ફ્લોમાં ડાન્સ નીકળી જાય ઓકે કાઈ વાંધો કરી લીધો ડાન્સ લઈ લીધા ગરબા થાકી ગયા ઓકે હા કરી ગયો એ ભાઈ હવે આના સોદાનું કર ને યાર કર નાખો સોદો 5000 રૂપિયામાં દઈ દઉં આપણે કાઈ ઓછું નહીં થાય એમાં શું છે ખબર આ લાલ કલર છે એમાં કેવું છે કે આ લાલ કલર લઈને હું ક્યાંક છે ને ઘરની બહાર મૂકું અને આને જોઈને ભેંસ ગાંડી થાય અને એકાદી ઢીક મારજે ને આમાં ગોબો પડી જાય તો ગોબો ઉચકાવાના 500000 લે ને મારી વિચારવું પડે અત્યારથી ફ્યુચરનું વિચારવા માંડે એ લઈને જાને નથી વેચવી હાલ લેવી છે 5000 રૂપિયા સસ્તી કહેવાય 5000 માં ટાયર બી ના મળે એ વાંધો નહીં હલ્યો આજે જ બેંકમાંથી જો 200 વાળી 5-5000 ની ઉપાડી છે તમ તારે રાખો 5000 રૂપિયા રોકડા છે ને અરે રોકડા ગણ લેજો ઠોક મારીને હાલો ગાડી લઈ જાઓ થેન્ક યુ ભાઈ થેન્ક યુ હવે ચાલે કમાને તો પૈસા આપ્યા ને તારે હેને તડકામાં જાવું નહીં પડે ગાડી લઈને સૂમ દેરી દે અને મને ખવડાવવાના પીઝા બરાબર ઓકે હાજે માં લાંજો મસ્ત નાઈ દો હાલો આ ભાઈ ગાતો જાજો અરે સનેડો લાલ સનેડો એ સનેડો લાલ સનેડો આ ભાઈ વાહ ગાડી તો એક નંબર મળી ગઈ છે લાલ સનેડો યાર મારી ગાડી લે આ તો મારા જેવી સેમ લાલ ગાડી છે એને રોકીને પૂછવા દે તો હટી જા હમણાં ગાડી નીચે આવી જાત ને ઉડી જાત માથીની જેમ આ ગાડી ક્યાંથી લઈ આવ્યો અરે ગાડી તો એક નંબર જ જોઈને લીંબુ ચિકનજીના ભાવમાં ગાડી આવી લીંબુ ચિકનજીના અરે આ ગાડીને જોઈને તો મને પાછું ઓનાની જેમ સનેડાની જેમ ડાન્સ કરવાનું મન થઈ ગયો સનેડો લાલ સનેડો સનેડો આ ગાડી મારી છે મારી વાહ મસ્ત જોક માર્યો મસ્ત આમ પાગલખાનામાંથી ના આવે છે તું હે
એ બે કેને જોક માર્યો? હમણાં તે કીધું ને મારી ગાડીને તું તારી બતાવ એમ એ ઈ જોક નથી હોય, હકીકત છે. 1 મિનિટ આ જોઈ લે. DJ 27 CP 5004 આ મારે તો એમ નહીં માન. ઉભો રહે. નંબર પ્લેટ તો બધાય હોય આપણી નંબર પ્લેટ એમ જ છે, નવો સીધો નવો. આરસી બુક જો. હા વાહ આરસી બુક માં મારું નામ છે હો ભાઈ. કોનો ફોટો છે? ઓહો આ તમને ગુલાટી આ તમારો ફોટો છે એમ ને? હા હા બરોબર છે. પણ આરસી બુક માં નંબર એટલે તમારી ટુ વ્હીલ નહીં છે મારા જેવા નંબર છે એમ ને? એ તમારી ટુ વ્હીલ, આ ટુ વ્હીલ છે ને મારી જ છે મારી. હવે તને હકીકત કહું, એ બાજુનો પાર્ટી પ્લોટ છે ને હા? ત્યાં લગન હાલતા હતા. અરે હું લગન ના અંદર બહાર મારી ગાડી પાર્ક કરીને અંદર ગયો. હજી તો અંદર થી બહાર આવ્યો ને મને ફોન આવ્યો, બહાર આવ્યો. બહાર આવ્યો તો ગાડી નહીં. અરે ઓલો મારો દોસ્ત ત્યાં ફેરા ફરે ને હું આટા મારો. હે અરે ગાડી ચોરી ગયો. એટલે ગાડી ચોરી ગયો? આ ચોરેલી ગાડી છે? તો આરસી બુક કેની બતાવું? નાની જ છે આરસી બુક. આગળ નંબર પ્લેટ નથી, પાછળ છે મારી ગાડી છે. વાહ ભાઈ વાહ. તારી ગાડી? એટલે મને એવું લાગે ઓલાએ મને ચોરીની ગાડી પકડાવી. ના ના એ તું કદાચ ખોટું નથી બોલતો ને એટલે હું તને ગાડી નહીં આપું. એક કામ કર તું 5000 દઈને ગાડી લઈ જા. 5000 વાળી ઉભો રહે, હું પોલીસને બોલાવું છું. ના, ના, ના. પોલીસે ફેસલો કરી દે. ના પોલીસને નો બોલાવતો. હકીકતમાં ઈ ચોરેલી ગાડી છે ને પોલીસ મને ચોરને સમજીને જેલમાં નો નાખી દે. ચોરેલી જ છે મારી ગાડી. તું ચોર તો કરે ના. ના પોલીસમાં એ ભાઈ જાતું કરો ભૂલ ચૂક માફ. મેં નથી ચોરી. આમાં મારો કોકે રોલ મારી દીધો. એક કામ કરો તમે તમારી ગાડી લઈ જાઓ હો. પોલીસને નો બોલાવો. ચાલો ગોતું કલાક થઈ મારી ગાડી નથી મળતી ઘટના. આટલી બધી દેખાતો નહીં જાગામાં. હા મજા આવ્યો. હું કરી દીધું ચાલુ મેં ગાડી. એ તો ઓલા ગધનાએ મને ચોરેલી ગાડી પકડાવી દીધી. હવે એની પાસે મારે જવું પડશે વડલે. ઉપર એને ફોન કરું. હે? આ મારો ફોન નથી ઉપાડતો. મને લાગે ઈ વડલે જઈ છે. જવા દે. એ ઓલી 5000 ની ગાડી વેચાવરાવી ને એમાંથી 2000 કાઢીને તો રહી ગયા. આ ઓનલાઈન કરી દે આઈ. એ આ લે એલા એ હજી હમણાં તો ગાડી લેવરાવી અને ગાડી લઈને ન થાતો ગધરા પેટ્રોલનો ખર્ચો બચાવે છે. સમજોસ? પેટ્રોલનો ખર્ચો નથી બતાવતો. હમણાં હું તને કહું કેનો ખર્ચો બતાવ. તું મને પહેલા ઈ વાતનો જવાબ દે. તું તારો દોસ્તાર એક તો 5000 માં એને મને સ્પોર્ટ બાઇક વેચી, ઉપર થી તને 2000 રૂપિયા હમણાં દેહે કમિશન, તો એને 3000 માં ગાડીમાં વૈધું. તો ધંધો છે. હે ધંધો? હું ધંધો છે. અને તું મને કહેતો તો ને હાલીને જા હાલીને, તો હાલીને જ જાવ ને. ઈ ગાડીનો અસલી માલિક મારી પાસેથી ગાડી લઈને વયો ગયો. લે ખોટું થયું. હે આટલા લાઇટ એક્સપ્રેશન. હે એનો મતલબ પાકું થઈ ગયું. ઈ ગાડી ચોરેલી હતી ને? આ તે ચોરેલી જ હતી. હે એલા એ કઈ રીતે તું બોલે? હા ચોરેલી હતી. એટલા એ તને જરાય શરમ નો આવી? તારા ફૂલ જેવા દોસ્તારને આવી કાંટા જેવી ચોરેલી ગાડી પકડાવી દીધી. હે મારા ઉપર શું ચડે છે ભાઈ? મેં તને હે ને આયા કીધું તું કે સનેડો ગાડી સમજાણું, લાલ કલરનો સનેડો, અને વાય કીધું તું કે લાલ કલરનો સનેડો હે. આ તો લાલ કલરની તો ગાડી હતી. તો મેં એમાં તો એમ કે આ લાલ કલરની ગાડી છે. એ ના ઓ ભાઈ, લાલ કલરની ગાડી હતી પણ અમારી લેંગ્વેજમાં સનેડો એટલે ચોરિયાવ ગાડી સમજાણું. ચોરેલી ગાડી હતી. મેં તને પેલા વેલા ચોખવટ કરી હતી. તારા હુકમે લે. અરે તું બુદ્ધિ વગરનો છો. 5000 માં કોણ સ્પોર્ટ બાઇક દે એટલી તો ખબર પડે તને? હે એલા એ આ તો તું મારા ઉપર ચડી બેઠો. અને ભાઈ હું કાઈ તમારા ધંધાનો ચોર ગઠિયો માણા છું, તમારી ગેંગનો માણા છું કે સનેડાનો મતલબ મને સમજાય? સનેડો એટલે ચોરેલી ગાડી, મા બાપ વિનાની ગાડી, કાગરિયા વિનાની ગાડી. હે તારે મને ચોખવટ તો કરવી જોઈએ કે ચોરેલી ગાડી છે 5000 માં લેવી જ તો લે, બાકી હાલતો થા તો હાલતો થઈ જાય. અમારી લેંગ્વેજમાં છે ને સનેડો જ કહેવાય. મેં વાય કીધું તું બરોબર હે કે લાલ લાલ સનેડો, સનેડો 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 લાલ સનેડો. ઉભો રે. હવે ઈ જે હોય ઈ, હું તારો દોસ્તાર છું. ગાડી વહી ગઈ છે બરોબર. તમારું તો આમાં કઈ હતું ને ઇન્વેસ્ટમેન્ટ. ચોરેલી જતી. લાવ મારા 5000. મારા મહેનત ના હતા. ઈ અમારી મહેનત ના હતા. ગાડી કોડીએ ચોરી, ઓલાએ ચોરી સમજાણું. અને 1 મિનિટ હું તો તને કહું ને, તારા નસીબ હે ને કૂતરા ખાઈ ગયા છે. હે કૂતરા ખાઈ ગયા? એમાં મારા નસીબ નો હું વાત. ગાડી ચોરેલી તમારી ને એમાં મારા નસીબ કૂતરા ખાઈ ગયા. જો 18 સુધી અમે સનેડો ગાડી વેચી છે સમજાણું. લાલ સનેડો. પણ છે ને 18 સુધી ગાડી નથી ચોરાની. અઠવાડિયા પેલા ઓલો હે ને સ્પ્લેન્ડર લઈ ગયો તો સનેડો બરોબર છે. ઈ કાલે મને હાથ ઊંચો કરતો જાતો તો. હજી લગી નથી પકડાઈ ગાડી. બોલ તારી પકડાઈ ગઈ. તારા નસીબ જ એવા છે. આમાં મારા નસીબ નો વાત. એક કામ કર, તું આત્મહત્યા કરી મરી જા. હે હું આત્મહત્યા કરું? એ કાળા કામ તમે કરો ને આત્મહત્યા કરવાનું તું મને કહેજો. હે આ કેવો માણા હે? અરે એમાં એવું છે કે તારા આત્મહત્યા કરી આવા બુંધિયા નસીબ તો કોઈના નહીં. એલા એ સાચી વાત કીધી હો. આવા નસીબ હાચન કોઈના ન હોય. હું જ બુદ્ધિ વગર નો હતો કે 5000 માં આવી હારી ગાડી જોઈને હું લલચાઈ ગયો ને મને એમ કે લઈ લઉં. પણ કોઈ દિન છે ને આવી સસ્તી વસ્તુ લેવા જવાય નહીં હો. આના કરતા તો મેં કઈક 20-30 ની ગાડી છોડાવી લીધી ને 2-4 હપ્તા કરીને દઈ દીધા તો ગાડી તો મારા બાપની થાત, મારા નામે થાત. આ તો કોકની ગાડી મને પધરાવી, મારા 5000 ગયા.